આપણે લઈને આવ્યા છે માલપુડા। અહીંયા આપણે લોટ લઈ લીધો છે ઘઉંનો। આપણે એમાં ગોળનું પાણી મેળવવાનું છે। ગોળનું પાણી કરી નાખ્યું છે આપણે। વરિયાળીનો ભૂકો નાખી દઈએ। એલચી પાવડર નાખી દઈએ। આપણે આને એકદમ હલાવીને ક્રશ કરી નાખવાનું છે। આ મસાલા બનાવજો, બહુ ટેસ્ટી લાગે, મને બહુ ભાવે। પૂછવી ચેનલ છે નહીં, સબસ્ક્રાઈબ કરજો। તો આપણે એકદમ ફેટવાનું છે। શક્કર આવી જાય લોટને ત્યાં લગાવવાનું। આ રીતના આપણે એકદમ ફેટી નાખ્યું છે। આપણે લોટી મૂકી દીધી છે। આપણે લોટીમાં બનાવવાના છે। આપણે અહીંયા દેશી ઘી લઈ લીધું છે ગાયનું। આ રીતના આપણું બેટર થઈ ગયું છે। આપણે ઘી લગાવી દઈએ પહેલાં લોટીમાં। આ રીતના આપણે ગોળ ગોળ કરી નાખવાનું છે। એકવાર આપણે ઘી લગાવી દઈશું। દેશી ઘીમાં બહુ સરસ બને છે, ટ્રાય કરીશું। આપણે આને પલટાવી નાખીશું। આ રીતના પલટાવી નાખીશું। પાછી ઘી લગાવી દઈશું થોડું। એકદમ બહુ સરસ આવે છે। આપણે સીના વરિયાળી નાખી છે, તમે પણ નાખજો, બહુ સરસ લાગે છે। આપણે બીજા બાજુ પર પલટાવી નાખીશું। આ રીતના ટ્રાય કરજો, બહુ સરસ લાગે છે, બહુ સરસ બને છે। આ રીતના આપણે બધા માલપુડા બનાવીને ખાશે। આપણે બધા માલપુડા બની જશે આ રીતના। બહુ સરસ બનાશે। દેશી ઘીમાં બનાવીને ટ્રાય કરશો, બહુ સરસ લાગે છે। ને વરિયાળીને એલચી નાખવાનું નહીં ભૂલતા। તમારા માલપુડા તમને કેવા લાગ્યા કોમેન્ટમાં કહેજો। લાઈક કરજો, શેર કરજો અને સપોર્ટ કરજો મારી ચેનલમાં। તો બધાને જય માતાજી, જય શ્રી કૃષ્ણ।